ફટાફટ આવે છે માહિર આવ્યો માહિર વાઘેલા માહિર નાની માળ જોરદાર તાળીઓથી વધાવી લઈએ મારા ડોળી એસોસિએશનના પ્રમુખ નાનુભાઈને વિનંતી કરીએ કે આ બાળકને સાથે દીપકભાઈ પણ જોડાય આટપુર ગ્રામ પંચાયતના સરપંચ દીપકભાઈ અને નાનુભાઈને વિનંતી કરું કે વાઘેલા માહિરભાઈનું બહુમાન કરે સાથે એમના માતા પણ જોડાણા છે જોરદાર તાળીઓથી વધાવી નાનકડો બાળક આજે ગિરિરાજ ગુંજનના માધ્યમથી પોતાનું જે કૌતુક બતાવ્યું છે બદલ વંદન 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 જીવાપુર પ્રાથમિક શાળા પરિવારને વિનંતી કરું કે જીવાપુર પ્રાથમિક શાળામાંથી જે પણ સ્ટાફ વધાર્યા હોય તે આગળ આવે એમનો પણ બહુમાન શત્રુંજય યુવક મંડળ અને ગિરિરાજ ગુંજન પરિવાર કરવા માંગે છે જીવાપુરમાંથી ન આવ્યો હોય તો ડુંગરપુર હાઈસ્કૂલ પરિવારમાંથી જે પણ મિત્રો પધાર્યા છે તે અહીંયા પધારે ડુંગરપુર હાઈસ્કૂલ પરિવાર એમના પ્રિન્સિપાલ સાથે સમગ્ર સ્ટાફ ડુંગરપુર હાઈસ્કૂલના સ્ટાફગણ સહિત સમગ્ર સ્ટાફ પરિવારનો શ્રી ગિરિરાજ ગુંજન પરિવાર વંદન 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 એક સરસ મજાનું કામ કરે છે તો સમગ્ર સ્ટાફ અહીંયા પધાર્યો હોય ત્યારે હું અભયભાઈ અને કુણાલભાઈને વિનંતી કરું અને રાજુભાઈ પીપળી પણ સાથે જોડાય ગિરિરાજ ગુંજનની અંદર શાંતિ કાકાનો અમે અહીંયા હાર્દિક સ્વાગત કરીએ છીએ પાલિતાણાની તીર્થભૂમિમાં જેમનું યોગદાન ખૂબ મહત્વનું રહ્યું છે શત્રુંજય યુવક મંડળ અને ગિરિરાજ ગુંજનના નેજા હેઠળ આજે આ સ્નેહ મિલનમાં તેમની હાજરીની નોંધ લઈએ છીએ ચૌહાણ ખુશીબેન ખેટી હાઈસ્કૂલમાંથી ચોથા નંબર ઉપર એ વિજેતા થાય છે ચૌહાણ ખુશીબેન ઘેટી હાઈસ્કૂલ ત્યારબાદ ત્રીજા નંબર ઉપર મોડિયા વિવેક વીરજીભાઈ ઘેટી હાઈસ્કૂલ જોરદાર તાળીઓથી વધાવી લઈએ વંદન 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 મુકેશભાઈ પીપળી હાઈસ્કૂલના પ્રિન્સિપાલને વિનંતી કરીશ મુકેશભાઈ
અને હિતેશભાઈ હાથ પર બંને મિત્રો આવી અને આ બાળકનું બહુમાન કરે. મૂળિયા વિવેક દેવજીભાઈ ખૂબ ખૂબ અભિનંદન. આજે ગિરિરાજ ગુંજન ત્રીજા નંબરના એ વિજેતા છે. ત્રીજો નંબર એ પ્રાપ્ત કરે છે. ₹11,000 ઇનામ પ્રાપ્ત કરે છે. ભાઈ અહીંયા બીજા નંબર ઉપર સુડાસમાં નવીવ્યા ચંદુભાઈ, નાની બાળ પ્રાથમિક શાળા. જોરદાર તાળીઓની વધારણી. બીજા નંબર ઉપર મારા ગિરીશ કાકાને વિનંતી કરું. ગરાજિયા પ્રાથમિક શાળાના આચાર્ય ઘનશ્યામભાઈને વિનંતી કરું કે દીકરીનું બહુમાન કરે. નાના નાના આ ભૂલકાઓએ જીવનના મૂલ્યોની પરીક્ષાની અંદર એક સરસ મજાના સંસ્કારોની પરીક્ષા આપી હતી. અમને વિશ્વાસ હતો આજે મૂલ્યાંકન પદ્ધતિ છે ને કેટલી સર્વશ્રેષ્ઠ હતી. દરેક અમે જોતા, દરેક પેપરો જોતા અને જે દીકરીએ નિખાલસપણે પોતાના સ્વયંભૂ પોતે કરેલી મહેનતનું આ એક અદ્ભુત પરિણામ છે. આવું જ ગિરિરાજ ગુંજનમાં પ્રથમ નંબરના વિજેતા ₹1,00,000 સાથે ₹11,000 એમના માતા પિતા, ₹11,000 એમના પ્રિન્સિપાલ અને ₹11,000 એમના શિક્ષકો જે મહેનત કરાવે છે. આપણે જોરદાર તાળીઓથી એમને વધાવીએ. જાદવ નેન્સી, ડુંગરપુર હાઈસ્કૂલની વિદ્યાર્થીની, એમના માતા પિતા, એમના શિક્ષક, એમના પ્રિન્સિપાલ. તો નેન્સી બેનને વિનંતી કરું કે અહીંયા નેન્સી બેન ત્યાં સુધી છે. નેન્સી બેનને જેને માર્ગદર્શન આપ્યું, જેમે એના હાથમાં અંક આપ્યો કે બેન આ ગિરિરાજ ગુંજનનું એક આ સાપ્તાહિક છે એ આપણે વાંચવાનું છે. તેમના જે માર્ગદર્શક શિક્ષક છે એમને વિનંતી કરું કે તે પ્રથમ આગળ આવે. તે પોતાનું 11,000નું બેન આગળ આવો. અમે એમનો ઉંગલી પકડ મેરી રસ્તા દિખાના હૈ. અમારા ગિરીશભાઈ સાગરજીને વિનંતી કરું કે આ બેનનું બહુમાન કરે. રસ્તા દિખાના હૈ, રસ્તા દિખાના હૈ. મેરી દીકરા દરેકની તાળીઓના વરસાદ
સુધી પહોંચાડવું, એનું ચિંતન કરવું, એનું મનન કરવું બાળકથી પણ વધારે આ મહેનતવાળું કામ હતું કે તેણે પોતાની ખર્ચથી ઈમાનદારીથી નિભાવ્યું છે. બહેનનું બહુમાન કરતા ગિરિરાજ ગુજર પરિવાર આનંદની લાગણી અનુભવે છે. ત્યારબાદ ડુંગરપુર હાઈસ્કૂલના પ્રિન્સિપાલ જિગ્નેશભાઈ વ્યાસ કે જેમણે આ ગિરિરાજ ગુજરને પોતાની હાઈસ્કૂલની અંદર પરવાનગી આપી કે અમારી હાઈસ્કૂલની અંદર ગિરિરાજ ગુજર વેલકમ આવે, અમે એનો બાળકો સુધી પહોંચાડશું, બાળકો એના જીવનની અંદર લાભ લેશે. આગ્રહ એવો છે કે એમના પ્રિન્સિપલ ઉપસ્થિત છે કે પોતે જ ઉભા થાય. અહીંયા આપની હાજરી હોય અને એટલે જ ક્રમ ગોઠવ્યો છે કે પ્રિન્સિપાલ શિક્ષક પધારો બેસે. દીકરી છે એમના માતા પિતા. જ્યારે એમની દીકરીએ આ અંશની અંદર પોતાના માતા પિતાના પગ ચંપી કરવાની, માતા પિતાના આશીર્વાદ લેવાના ફોટો મોકલવાનો તો જ્યારે માતા પિતાને પણ ખ્યાલ આવ્યો છે દીકરી ક્યારે એની આજ વિશેષ હોય અમારું પૂજન કેમ કરે છે, ત્યારે દીકરીએ ઘરે વાત કરી છે કે ગિરિરાજ ગુંજનનો અંક આવે છે અને અંકની અંદર આવી વાત હતી કે એમના માતા પિતા પધાર્યા છે. શાંતિ કાકાને વિનંતી કરીએ કે એમના માતા પિતા પુરસ્કાર આ દીકરીએ એમના માતા પિતાનું નામ ઉજાગર કર્યું છે, એમના ગુરુજનોનું નામ પણ ઉજાગર કર્યું છે. જ્યાં પણ અભ્યાસ કરે છે જીવનમાં આવી આવી પ્રગતિ સાથે ગિરિરાજ ગુજર પરિવારનું એક જ લક્ષ્ય છે કે સંસ્કારનું સંવર્ધન થાય. ₹1,00,000 રોકડ પુરસ્કાર પ્રાપ્ત કરે છે. આપણને ₹1,00,000 બહુ મોટા લાગે, સ્વાભાવિક છે સમય પ્રમાણે, પણ એક સમય પોતાનો એક ક્ષણ પોતાના માતા પિતા, પોતાની બહેનપણીઓ, પોતાના ગુરુજનો, પોતાની સહપાઠી બહેનો સાથે એમણે જે કાંઈ ગિરિરાજ ગુંજનની અંદર સંસ્કાર પ્રાપ્ત કર્યા અને પોતાના જે મૌલિક વિચારો રજૂ કરી અને પેપર આપ્યું તો જોરદાર તાળીઓથી વધાવી લઈએ. અને અમારા ત્રણેય મહેમાનો બીઆરસી કોર્ડિનેટર શાંતિભાઈ અને કિરીટભાઈને વિનંતી કરીએ કે આ દીકરીનો વિશેષ બહુમાન મેળવે. શાંતિ કાકા આવો બધા ₹1,00,000
જો આવી શકતા હો તેને આશીર્વાદ ખાલી આપવા. આપની પણ ખૂબ મહેનત છે સંસ્કરણ માટે. અને જ્યારે જ્યારે અમારી ટીમ આવતી હતી ત્યારે ત્યારે પ્રિન્સિપલ સાહેબના આશીર્વાદ લઈ લ્યો. હો તાળી વગાડવામાં બહુ અભયભાઈ અને કુણાલભાઈને વિનંતી કરીએ કે જે દીકરી જે હાઈસ્કૂલની અંદર અભ્યાસ કરી પોતાનું ઇનામ પ્રાપ્ત કર્યું છે એવા એમના પ્રિન્સિપાલ શ્રી નું અહીંયા કુણાલભાઈ અને અભયભાઈને વિનંતી કર્યો. અભયભાઈ બધાયો. આ બંને મૂર્તિ એવી છે કે પોતે બીજાના જ સન્માનો કરે છે અને આપણને હૂંફ આપતા રહ્યા છે ત્યારે સંસ્કારની જો કોઈ દુકાન ખોલી હોય, સંસ્કારની જો કોઈ દુકાન ખોલી હોય તો લાખો અને કરોડપતિની લાઈન પહેલી હોય. પણ ઈશ્વરે આ શિક્ષણ એક જ એવું આપ્યું છે કે પોતાની શક્તિ મુજબ એ આગળ વધે છે. સરસ્વતીએ એવું જ્ઞાન આપ્યું છે કે પોતાનામાં રહેલા જે રાગ, દ્વેષ, અહંકાર એ મૂકવાનું જો કોઈ માધ્યમ હોય તો એ શિક્ષણ છે. તો આવું સરસ મજાનું ગિરિરાજ ગુંજનનો 1 થી 10 નંબરના અંક આપણે જોયું કે મોટા ભાગની જે વિજેતા હતી એ બહેનો જ હતી. ખરેખર દરેક ઘરની અંદર બહેનો પોતાના માતા પિતાની મદદની સાથે એ વાંચન ગણન અને લેખન કરતી હોય છે. જ્યારે ભાઈઓ ઉપર ઓછી જવાબદારી હોવાથી થોડોક હાથમાં વધારે પડતો મોબાઈલ હોય છે તો એ મોબાઈલ પણ છોડે અને થોડું અભ્યાસ પ્રત્યે ધ્યાન આપે. હું આપણા શત્રુંજય યુવક મંડળ હર્ષભાઈ શાહને વિનંતી કરીશ. હર્ષભાઈ અને એમની ટીમ શત્રુંજય યુવક મંડળ ગિરિરાજ ગુંજન પરિવાર સાથે તાલ મિલાવીને આજુબાજુના 30 ગામોની અંદર તમે કોઈ શમશાનની અંદર જાઓ તો ત્યાં એમના વાગડા દેખાય, કોઈ ગામમાં જાઓ તો ત્યાં ચબૂતરો દેખાય, નિશાળમાં જાઓ તો પાણીનો બરફ દેખાય, થોડી ઊંડી નજર કરો તો ધ્યાન, યોગ, પ્રાણાયામ એટલે કે ભજન અને ભોજન ખંડનું નિર્માણ થાય. કોઈ ગઢડા વૃદ્ધ પાસે જાઓ તો એમની દવા લઈને સાજા થાય. બાળકોથી શરૂ કરીને વયોવૃદ્ધ સુધીની જે સેવા પૂરી પાડે છે એમની પાસે કેટલાય પ્રશ્નો આવ્યા. એ પ્રશ્નોનો સામનો કરીને હું તો એમ કહું કે ગીજુભાઈ બધેકાની એક સરસ મજાનું પુસ્તક હતું રખડું ટોળી. એમાં મુંબઈથી રખડું ટોળી આવે, આજુબાજુના ગામોમાં જાય, સેવા કરે અને અમારા અબ્બાસભાઈનો ઈકો હોય એટલે ખબર પડે આવ્યા. પણ ખરેખર એમના વખાણ કરવા નથી માંગતો, પણ કોઈ શાળા અથવા કોઈ વ્યક્તિ જ્યારે એનું બારીકાઈથી કામ કરે ને તો સોની જેવું કામ છે. ઘાટ એટલી બધી કિંમતી વસ્તુને ઘાટ કેમ આપવો? લોખંડની જેમ ટીપી નથી નાખવું. આ સંસ્કારનો ઘાટ કેમ આપવો? આ બાળકોને 1-1 લાખ રૂપિયા ઇનામનો વિચાર કરો. શિક્ષક, ગુરુજનો એમને પણ ખ્યાલ છે કે 1 લાખ રૂપિયા જાહેર કરવું કોઈ સામાન્ય વાત નથી. અને એ પણ કોઈ લાખો વગર કે ભાઈ આ શાળાના શિક્ષક હર્ષભાઈની નજીક ખૂબ છે તો આ શાળાને નંબર આપીએ, આ શાળાનો નંબર આપીએ. આ બાલિકાઓને ખ્યાલ છે કે જ્યારે એને પેપર લખ્યું ત્યારે કેટલી ખંત થઈ, કેટલા વિચારો વાગોળે. તો આવું આ શત્રુંજય યુવક મંડળ અને ગિરિરાજ ગુંજન પરિવાર કામ કરે છે. ફક્ત ને ફક્ત ગિરિરાજની ગોદમાં આવેલા તમામ ગામો જ નહીં, હું તો એમ કહું છું રસ્તામાં જે પણ લોકો મળે છે એમનું કલ્યાણ થાય. દાદા આદિનાથના આ ક્ષેત્રની અંદર જે કામ કરે છે એવા હર્ષભાઈ અને એમની ટીમ એટલે કે હર્ષભાઈને આગળની જે વાત રજૂ કરવા માટે આમંત્રણ આપું છું. હર્ષભાઈ છે.
આગળની વાત અને કહેવાય ને વખાણોની ખાન એ નાથાભાઈએ ખૂબ ખોદી, પણ હવે આપણે આગળ વધીએ અને એવા લોકોની વાતો કરીએ કે જેને આ ગિરિરાજ ગુંજનનું સ્વપ્ન કહેવાય ને કે આ ગિરિરાજ ગુંજન બને એના માટે રાત દિવસ મહેનત કરી. કદાચ એ લોકોનું યોગદાન શેત્રુંજય યુવક મંડળમાં પણ એટલું જ હશે, પરંતુ આ ગિરિરાજ ગુંજન માટે વિશેષ હવે અમદાવાદથી અભયભાઈ રાતના ફોન કરે, અભયભાઈ ફોન કરો છો અને કહી દે કે નાથાભાઈ સવારના સ્કૂલમાં 5 દાગીના આવેલા છે, પેલા ઘણાના નહીં, 20 25 30 કિલોના દાગીના ગિરિરાજ ગુંજનના, એ સવારના 7 વાગે 8 વાગે ઉતરી સ્કૂલમાં પહોંચાડ્યા પછી એને ઉચકીને ટેમ્પાવાળો પાછું પાલીતાણાનો એટલે કડમ, હું ઉચકું નહીં એટલે એ પાછું પોતે ઉચકી અને અંદર મુકાવડાવવાના અને આખી વ્યવસ્થા સંભાળવાની. એવું જો કોઈ ભગીરથ કામ કર્યું હોય, એમ તો કહેવાય ને કે મારા મોટા ભાઈ કહી શકું, અમારા ક્ષેત્રોજય યુવક મંડળને આપણે પ્રાણ કહી શકીએ. મેં તેમનું નામ ભૂત પાડ્યું છે, એટલે એક કેવા ચાવડા હતા, ગુવળભાઈ ચાવડા હતા, ભુવડ દાદા. એમને રાતના ઊંઘ્યા દિવસ રાતે સૂતા અને કોઈ ગામવાળો ત્યાંથી જતો હતો તો કે બહુ જાદુ આવડતો હોય ને તો કે અહીંયા ભૂત પાસે તળાવ બનાવી દે, અને બીજા દિવસે સવારના તળાવ બનાવી દીધું. એવી રીતે અમારા પાલીતાણાના ભૂત દાદા છે કે અમે કંઈક આજથી 6 દિવસ પહેલા ખાલી એટલું કીધું હતું કે પીપળની બેમાં શેડ બનાવવાનો છે. 6 દિવસની અંદર સારામાં સારી ક્વોલિટીનો શેડ આજે તૈયાર થયો. ગયા શનિવારે કીધું હતું, આ શનિવારે તૈયાર થયું. એવા તો કેટલાય કામ આ ભૂગોળ દાદાએ અમારા કરી નાખ્યા. એવા નાથાભાઈ ચાવડાનું ખાસ બહુમાન કરું કે કદાચ આ ગિરિરાજ ગુંજનનું સક્સેસ થયું હશે ને તો આ વ્યક્તિત્વના કારણે ખૂબ જ થયું હશે. નાથાભાઈ બહુ જલ્દી ઉપર આવી જજો. અને નાથાભાઈને પરમ મિત્ર કહેવાય ને હાર્દિકભાઈ બેઠા છે, હાર્દિકભાઈ પધારો. હાર્દિકભાઈ અને કુણાલભાઈને હું કહીશ કે નાથાભાઈ ચાવડાનું ખાસ કરીને બહુમાન કરે. પધારો હાર્દિકભાઈ. અમારા ભૂતપૂર્વ બીઆરસી છે, હવે લગભગ જામવાડી શાળાના પ્રિન્સિપાલ બી બની જશે અને ઘણા બધા સારા કાર્યો પાલિતાણાની અંદર એમની અંદર થઈ રહ્યા છે. જેસીઆઈના પણ અત્યારે પ્રમુખ બન્યા છે. એવા હાર્દિકભાઈનું હું સ્વાગત કરીશ. સાથે સાથે કૃણાલભાઈ, ગિરીશભાઈ પધારજો. પધારો ફટાફટ ખટાખટ. રાહુલ ગાંધી જેમ जय 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 अभिराम, जय 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 अभिराम, श्री गिरी शनिवार, जय 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 अभिराम, जय 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 अभिराम, जय 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 अभिराम, श्री गिरी शनिवार, जय 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 अभिराम. બધા બેસો. હજી તો 1 લાખ રૂપિયાનું બીજું ઇનામ, આપણા કહેવાય ઉપસ્થિત મહેમાનોનું બી બહુમાન અને સાથે સાથે મમ્મમ બાકી છે. જરૂરી છે ને પેટ પૂજા પણ, અને લગભગ 180 થી વધારે વિદ્યાર્થીઓનું બહુમાન બી બાકી છે. હવે આગળ વધતા એક એવા વ્યક્તિ જે કહેવાય ને કે નાથાભાઈ ત્યાં પહોંચી જાય, પણ નાથાભાઈથી ઘરેથી લઈ જઈ એટલે કે સ્કૂલેથી લઈ જઈ ગામ પોતાની રિક્ષામાં જે બધું પહોંચાડે એવા સબીરભાઈને બોલાવવામાં આવે. અને સબીરભાઈનું બહુમાન આપણે મિતેશભાઈને અને ગિરીશ કાકાને કહેશો. ફટાફટ આપણે સમયનો બહુ જ તંગી છે એટલે ફટાફટ પધારજો. અને ભાઈ આપ તો કુછ બજાવો. Shall
ક્લાસરૂમ સુધી પહોંચાડવાનું જે કામ કરે છે એવા અમારા માધવભાઈને ફટાફટ કહીશ કે ફટાફટ આવે અને સમીરભાઈ અને કુણાલભાઈને કહીશ ફટાફટ એમનું બહુમાન કરી દે. ફટાફટ કુણાલભાઈ, સમીરભાઈ ફટાફટ એમનું બહુમાન કરો. ગિરિરાજ ગુંજનમાં છે ને દરેકનું કોઈ મા બાપ હોય ને તો સંસ્થા પરફેક્ટ ચાલે. તો એક તો અમારા બાપા છે પૂજ્ય જીમપ્રે વિજયજી માનસરજી આજે હાજર નથી, પણ કહેવાય ને કે સાંસારિક વડીલ કોઈ વસાવવા જોઈએ, અને અમે સાંસારિક વડીલ તરીકે વસાવ્યા હોય તો અમારા ગિરીશ કાકા, અને ગિરીશ કાકા પધારજો. અમારે કહેવાય ને કે અમારે શત્રુંજય યુવક મંડળ હોય કે આ ગિરિરાજ ગુંજન હોય, 55 વર્ષના વડીલ ફક્ત સેવાના અર્થથી દર શનિ રવિ મુંબઈથી પાલિતાણા આવું. આપણે જ્યારે ખાલી સોનગઢથી અહીં આવવું હોય ને તો હાડકા ઢીલા થઈ જાય. દર શનિ રવિ મુંબઈથી પાલિતાણા આવે. એ રોડની વાત આપણે પછી કરશું કિરીટભાઈ, એની ચિંતા ના કરતા, થઈ જશે બધું. પધારો ગિરીશ કાકા ફટાફટ. અને હું શાંતિ કાકા અને કિરીટભાઈને કહીશ કે એમનું બહુમાન કરે. અમારે લેવાય ને તે પ્રાણ સમાન છે. જી પધારો. जीवन अर्पण किया है બધાના જીવનમાં એક સારથી હોય. અર્જુનને હતા શ્રી કૃષ્ણ ભગવાન, અને અમારે શત્રુંજય યુવક મંડળના સારથી કહેવાય તો અમારા અબ્બાસભાઈ. અબ્બાસભાઈ ટોપી ક્યારે ટોપી કાઢતા નથી, પણ આજે આપણે ટોપીની નીચે સુધી જોવું છે તો આવી જાઓ. અબ્બાસભાઈ પધારો. અબ્બાસભાઈ પધારો. અને એમનું બહુમાન મારી ઈચ્છા છે કે હું પોતે ટોપી કાઢીને કરો. ચાલો. પાલિતાણામાં બધાને બહુ બધા દુઃખ દર્દ છે. આ છેલ્લું બહુમાન છે, પછી પાછા આપણે સ્ટુડન્ટ પાસે આવી જશું. વડીલોનું કરવું પડે નહીં તો નારાજ થઈ જાય એટલે. પણ આ વડીલ એવા છે કે કોઈકનું આધાર કાર્ડ તકલીફ પડે ને તો મામલતદાર ઓફિસ પર કોણ મળે ખબર છે? અમારા રાજુભાઈ મળે. કોકને કાંઈક કહેવાય ને કે મહામૃતન કામમાં પ્રોબ્લેમ હોય, કોકનું હોસ્પિટલમાં પહોંચી ગયા હોય અને પ્રધાનમંત્રી આરોગ્ય સેવામાં તકલીફ હોય ને મામલતદાર ઓફિસમાંથી ક્લિયર કરાવવું હોય, એટલે કે ફટાફટ પ્રોસેસમાં નાખવું હોય તો અમારા રાજુભાઈ ક્યારે પણ ક્યાં તો મામલતદાર ઓફિસ મળે ને ક્યાં તો માનસિંહજી ઓફિસ મળે. માનસિંહજી હોસ્પિટલ છે, ઓફિસ નથી, પણ એ ત્યાં મળે. એવા મારા રાજુભાઈને વિનંતી કરીશ કે ઉપર પધારે. અને સુરાભાઈ, આપણે રાજુભાઈનું બહુમાન કરવાનું છે તો ફટાફટ પધારે. બીઆરસી કોર્ડિનેટર શ્રીને પણ હું વિનંતી કરીશ કે અમારા રાજુભાઈનું બહુમાન કરે. રાજુભાઈ ભાગતા આવો ને, પધારો. જય 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 હરિરામ જય જય